રખિયાલ ગામે ગટરના પાણીથી ગંભીર બીમારીઓ ફેલાય તેવી સંભાવના. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગોળ નિંદ્રમાં. દેગામ તાલુકા રખિયાલ ગ્રામ પંચાયતનો અંધેર વહીવટ સામે આવી રહ્યો છે. રખિયાલ સ્ટેશન રોડ ઉપર સેન્ટ્રલ બેંક એટીએમ આગળ ચેલાભાઈ કેસાભાઈ વાઘેલાના ગટરનું પાણી જાહેર રોડ ઉપર આવે છે. ત્યાં પીવાના પાણીની લાઈનો પણ આવેલ છે, જે લાઈનો લીકેજ છે, જેથી તે વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવાની સંભાવના લાગી રહી છે. સેન્ટ્રલ બેંક એટીએમ વાળો રોડ નવો બનાવેલ, પરંતુ કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીના કારણે ટૂંક સમયમાં મોટા ખાડા તેમજ કપચી અલગ પડી ગયેલ છે. તે રોડમાં વારંવાર બનાવી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તેમ છતાં પણ તાલુકા પંચાયત દહેગામમાંથી કોન્ટ્રાક્ટરને પેમેન્ટ મળી જાય છે. હાલ રખિયાલ બજારમાં જ્યાં જુઓ ત્યાં ગટરના લીકેજ, પીવાના પાણીનો લીકેજ, કચરાના ઢગલા દેખાઈ આવે છે. તેમ છતાં રખિયાલ આરોગ્ય કેન્દ્ર આંખે પાટા બાંધી ઘોર નિંદ્રમાં ઊંઘતું નજર આવી રહ્યું છે. આ બીમારી ફેલાય તેવા દ્રશ્યોનો જવાબદાર કોણ છે? કોઈની જોડે જવાબ? ટૂંક સમયમાં એક જાગૃત નાગરિક દ્વારા રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર જોડે જવાબ માંગવામાં આવશે કે રખિયાલ ગામ ખાતે ગંદકીથી ફેલાઈ રહેલ બીમારીનો જવાબદાર કોણ? રખિયાલ ગ્રામ પંચાયતને ગંદકી દૂર કરવા માટે રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી રખિયાલ ગ્રામ પંચાયતને કેટલી નોટિસો આપવામાં આવી અને નથી આવી તો કેમ નથી આવી? રિપોર્ટર ગીતાબેન એન બારોટ, ગાંધીનગર.